નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 7। પ્રકરણનું નામ છે તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો। તેની સ્વ અધ્યયન પોથી આ વર્ષે નવી આવેલી છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેણે પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે। અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। એ પહેલાં એકમના મુખ્ય મુદ્દા શું છે, તો સંખ્યાઓની પેટર્ન અને આકારોની પેટર્ન। ચાલો થોડું યાદ કરી લઈએ। 1 પછી 2, પછી 2 જવા દેવાના 3, 3 પછી 4, પછી 5, 5 પછી 6 અને 1 7, 7 પછી 8 ને 1 9। ઓકે, તે જ રીતે 2 ને 2 4, આના ડબલ કરવાના, 4 ને 4 8, 8 ને 8 16, 16 ને 16 32, 1 0 પછી 3 0, અહીંયા 5 0 છે, ત્યારબાદ 7 0, 9 0, 9 ટપકા। હવે અહીંયા જોઈએ તો અહીંયા આ રીતે ત્રાંસું થયું છે, પછી ઊંધું ફરે છે, આ ભાગ આ રીતે સીધો આવે છે, પછી આ ભાગ છે, ઓકે 1 મિનિટ, આ ભાગ છે આડો છે, ત્યારબાદ આમ ત્રાંસો થયો, એ આ રીતે આ ત્રાંસો થયો, પછી ઊભો થયો, તો આ ઊભું આવી ગયું। હવે કોરું છે, હવે એનો મતલબ કે હવે કોરું આવ્યું એટલે પાછો કયો રિપીટ થશે, આ ભાગ રિપીટ થશે અહીંયા, અને એની બાજુનો જે ભાગ છે એ અહીંયા રિપીટ થશે। આ રીતે તમારે પેટર્નને સમજવાની છે। નીચે આપેલ આકારોની પેટર્ન પૂર્ણ કરવાની છે। તો પેટર્નમાં જોઈએ તો અહીંયા 1 2 અને 3 બાજુ છે, અહીંયા 4 બાજુ થઈ, અહીંયા 5 અને અહીંયા 6। અહીંયા જોઈએ તો આ ઉપરની બાજુ છે, ગોળ ફરીને અહીંયા નીચે આવ્યું। હવે આ મીંડું ઉપર છે, ચોકડી નીચે છે, તો અહીંયા આપણે શું કરશું, ઊંધું કરવાનું છે। તો આ મીંડું છે, આ ખોટું છે, ચોરસ કરી અને ચોકડી છે એ આ બાજુ આવશે અને મીંડું નીચે આવશે, ઊંધું થઈ જશે। હવે આ ભાગ છે એ નીચે છે, અહીંયા બાજુમાં, અહીંયા ઉપર, હવે આવશે અહીંયા બાજુમાં। હવે આ સાથીઓ જોઈએ તો ઉપરની બાજુ એક ટપકું, પછી એક ટપકું અહીંયા થયું, અહીંયા વધ્યું એક ટપકું, આ ઉપરની બાજુ એક ટપકું હતું, આ ટપકું અહીંયા હતું, પાછું અહીંયા વધ્યું, તો હવે બીજી આકૃતિ દોરીએ એમાં અહીંયા ટપકું વધવું જોઈએ, તો અહીંયા આપણે કરી દીધું, એટલે 4 ખૂણાઓમાં ટપકું। અહીંયા છે આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ, નીચે અહીંયા આવશે જમણી બાજુ, તો નીચે અહીંયા ડાબી બાજુ। પ્રશ્ન 2, નીચે આપેલી સંખ્યાની પેટર્ન પૂર્ણ કરો। A B, પછી D E, ત્યારબાદ F G H। 1 પછી 3 છોડીને 4, 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 3 13, 13 ને 3 16, 16 ને 3 19। 2 2 નો ઘડિયો, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સિત્તા 14। 3 છે, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, ઘડિયો જ છે। 10 પછી ઊંધું, 9 1 ઓછા 8, 7 6 5 4। પેટર્ન માટેનો નિયમ લખો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો। જો અહીંયા A છે, ત્યારબાદ આમ ત્રાંસો થયો, એટલે કે આ ચોટી રહી, આ અહીંયા છે, પછી ક્યાં આવી, આ ખૂણામાં આવી, પછી ક્યાં આવી, આ બાજુ આવી, પછી ક્યાં આવી, આ ખૂણામાં આવી। હવે શું થશે, એનો મતલબ અહીંયા હતી, આ રહ્યું, અહીંયા આપણે લીટી કરીએ, આ લીટી છે અહીંયા કરીએ, આ લીટી છે અહીંયા કરીએ, એનો મતલબ આ 1 પછી આ ખૂણો, પછી વચ્ચે, પછી ખૂણો, હવે આ વચ્ચે આવવું જોઈએ, એટલે આ વચ્ચે આપણે એ દોરી દીધો।
વચ્ચે આવી ગયું, પછી આ ખૂણામાં દોરવું પડે તો આ ખૂણામાં દોરી દીધું આપણે. ઓકે, આ રીતે પેટર્ન સમજવાની. ટોચ ઉપર છે આ બાજુ, પછી અહીંયા આ બાજુ આવી ટોચ, પછી ટોચ ક્યાં આવી? અહીંયા નીચે આવી આમાં, અહીંયા ક્યાં આવી? આ બાજુમાં ટોચ આવી. ઓકે, હવે એનો મતલબ પાછું રિપીટ થશે. આ પહેલું અહીંયા કરી દેવાનું અને આ બીજી આકૃતિ અહીંયા કરી દેવાની. આ રીતે આકૃતિને સમજવાની છે. અહીંયા જોઈએ તો આ જે માથું છે આ બાજુ છે, પછી માથું આ ખૂણામાં આવ્યું, એનો મતલબ આ ખૂણામાં આવ્યું, પછી આ માથું આની અંદર નીચે આવે છે, પછી આ બાજુ માથું અહીંયા આડું આવે છે. ઓકે, એ રીતનું છે. તો અહીંયા માથું પછી આ ખૂણામાં અને ઉપર અહીંયા એક મિસિંગ છે. આ જે નીચે આવ્યું છે એની જગ્યાએ ક્યાં આવવું જોઈએ? હવે આ ખૂણામાં આવવું જોઈએ. ઓકે, અને આપણી પેટર્ન આ રીતે આગળ વધે. અહીંયા એક વચ્ચે તૂટ પડે છે. પરીક્ષામાં આ રીતનું નહીં પૂછાય, કોઈ ચિંતા ના કરતા, આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક બની શકે. ત્રિકોણ ઉપર છે, અહીંયા નીચે છે, અહીંયા ઉપર છે, અહીંયા નીચે છે, તો અહીંયા ઉપર અને અહીંયા નીચે. ત્રિકોણની ચોટી ઉપર છે, અહીંયા નીચે, અહીંયા ઉપર છે, અહીંયા નીચે છે, તો અહીંયા ઉપર અને અહીંયા નીચે. પેટર્ન માટેનો નિયમ લખો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો. તો આ રીતે ચોરસ બનાવવાનું છે. દરેક બાજુનો સરવાળો 105 થાય છે, તમારે કરી જોવાનો છે. આ બાજુનો સરવાળો 105 થશે, આનો સરવાળો પણ 105 થશે, તમારે જોઈ લેવાનો છે. મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે જવાબ આપવામાં આવેલા છે તે દરેક અમારા વ્યક્તિગત વિચારોને આધીન જવાબ સોલ્યુશન સ્વરૂપે મૂકવામાં આવેલા છે. ગણિત એક એવો વિષય છે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. બીજું છે તેમાં પણ ચોરસ છે, આ રીતે તમે પૂર્ણ કરી શકશો, જેનો સરવાળો 210 થાય છે. પ્રશ્ન 5, પેટર્ન ઓળખીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો આ પ્રમાણે તમે ખાલી જગ્યા પૂર્ણ કરો. તેમાં આટલાનો સરવાળો અને આ બાજુ બંને સરખો થવો જોઈએ. અહીંયા 108 તો 201 2, અહીંયા 201 2 અને 108. હવે જોઈએ, સમજીએ. અહીંયા 300 છે, અહીંયા 300 નથી તો અહીંયા 300 લખવાના. આમાં 12 છે તો અહીંયા 12, અહીંયા 12 છે તો અહીંયા 12 લખવાના. ચોરસની અંદર 8 છે તો અહીંયા 8 લખવાના. ઓકે, તે જ રીતે અહીંયા ગોળની અંદર 100 છે તો આ ગોળમાં 100 લખી દેવાના. ચોરસમાં અહીંયા 12 છે તો આ બાજુ 12 લખી દેવાના. ત્રિકોણમાં અહીંયા 8 છે તો અહીંયા પણ 8 લખી દેવાના. પ્રશ્ન 6, આપેલ આકૃતિ પેટર્ન સમજીને ABCD અને Dની કિંમત શોધો. એકદમ ઈઝી છે. જુઓ, અહીંયા 8 આપેલા છે અને અહીંયા 4 આપેલા છે. હવે અહીંયા શું થશે? પેટર્નને સમજો તો આ 4 છે અને 3 છે. આ બંનેનો ગુણાકાર 4 તરી 12 થાય છે. તે જ રીતે અહીંયા 6 છે, અહીંયા 7 છે, તો આ બંનેનો ગુણાકાર 6 × 42 થશે. ઓકે, અહીંયા 8 છે, અહીંયા 5 આપણે લખવાના, અહીં 40 કરવાના, તો 8 × 5 40 થશે. આ રીતે જો આ રીતે પણ જોવા જઈએ તો 8 છે, 4 છે, મેં કલર બદલી દીધો છે, તમને દેખાય, તો 8 ચોક 32 થશે. અહીંયા 3 છે અને 7 છે, 7 તરી 21 થશે. અહીંયા 7 છે, અહીંયા 6 છે, 6 × 42 થાય છે. અહીંયા 5 છે અને અહીંયા 6 છે, 6 × 5 30 થશે. તો આ રીતે પેટર્ન છે. તો એ મુજબ તમે આ પેટર્ન પણ પૂર્ણ કરી શકશો. અહીંયા શું છે? 5 તરી, ઓકે, બધું ક્લિયર કરી દઉં. 5 તરી 15 અહીંયા લખી દીધા. 5 × 30, 6 × ઓકે, અહીંયા જોઈ લઈએ પહેલાં. 7 × 2 14, અહીંયા 9 × 2 18, 9 તરી 27, અહીંયા 18 આવશે, 18 લખવાના છે. 7 × 2 14 અને અહીંયા 6 અને 9 છે. ક્યાંક ભૂલ છે, અહીંયા 9 ના આવવા જોઈએ. ઓકે, એ 7 × 2 14 લો તો 6 × 42 અહીંયા થવા જોઈએ. પ્રિન્ટિંગ મિસ્ટેકમાં ભૂલ લાગે છે. પ્રશ્ન 7, નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યામાં ફેરવો. કોઈ એક સંખ્યા લો, જેમ કે 811. સંખ્યામાં અંકોને ઉલટા ક્રમમાં લખો, એટલે આ પહેલાં લખી દેવાનો, પછી આ વચ્ચે અને આ રહ્યો આ બાજુ. તો એનો સરવાળો મળે છે 929. તો 929 એક વિશિષ્ટ સંખ્યા છે. એને જેવી બીજી સંખ્યા બનાવો. 56, 56 ના ઊંધા, છગડો આગળ, પાંચડો પાછળ, 121.
153 છે તો તેને પણ 153 ને ઉલટ સુલટ લખીએ તો 504 એક વિશેષ સંખ્યા. 261માં પણ આ રીતે તમે કરી શકશો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક કરો અને મિત્રોને શેર કરો અને આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. આ 57 છે તો 57 ને ઉલટાવીને 75 તો તેના 57 ને 75 132 વિશિષ્ટ. તે જ રીતે 48ની અંદર પણ કરી શકશો છઠ્ઠા દાખલામાં. પ્રશ્ન 8 મને ઓળખી કાઢો. તો હું 7નો ગુણક છું. 30થી મોટો અને 40થી નાનો છું. 30થી મોટો અને 40થી નાનો. મારા બંને અંકનો સરવાળો 8 છે તો 7નો ઘડિયો બોલતો જવાનું. 7 પંચું ને 35 તો આ 30 અને 40ની વચ્ચે આવે છે 35. તો આ 5નો અને 3નો સરવાળો કરો તો 8 થાય છે. ઓકે. તે જ રીતે હું 4નો અવયવી છું. 10થી મોટો અને 20થી નાનો બંને અંકનો સરવાળો 7 થાય તો 4નો ઘડિયો બોલતા જાઓ. ચોકું ચોકું 16 તો 16 આવી ગયું. 10થી મોટા 20થી નાના 4 ને 1 7 એનો સરવાળો 7. 42નો અવયવ છું. 5થી મોટો અને 8થી નાનો તો 42 કયા ઘડિયામાં આવે એ તમારે સમજવાનું છે. અને સાથે એકી સંખ્યા છું. બોલો હું કોણ? એકી સંખ્યા કીધી એટલે 5 અને 8ની વચ્ચે 6 અને 7 આવે તો એકી સંખ્યા 7 છે. 6 તો બેકી સંખ્યા છે માટે 6 આવે નહીં 7. તો 7નો ઘડિયો બોલતા જાઓ તો 7નો અવયવ કહેવાય કારણ કે 7ના ઘડિયામાં 42 આવે. 6 સિત્તા ને 42 અથવા 7 છંગ 42. તો આ બેની વચ્ચેનો આપણો જવાબ 7 આવશે. 90ના અડધા કરતાં મોટો છું. 90ના અડધા કરતાં 90ના અડધા 45. ઓકે, અહીંયા લખું છું. 40થી 50ની વચ્ચે છું. મારા અંકોનો સરવાળો 13 થાય છે. તો આ બેનો સરવાળો કરો એટલે એને શું કીધું છે? 90ના અડધા કરતાં મોટો. એટલે 90ના અડધા કેટલા મળ્યા? 45. તો આના કરતાં મોટો હોવો જોઈએ. બંનેનો સરવાળો 13 થવો જોઈએ. આનો સરવાળો તો 9 થાય છે. ઓકે. તો 4ની લાઇનની અંદર 4ની જોડે બીજી કઈ સંખ્યા અથવા 13માંથી 4 બાદ કરો તો કેટલા રહે? 4 પછી 5 6 7 8 9 10 11 12 ને 13. 9 આવ્યા તો 9 કરવાના તો 49 થયા. તો 49 આપણો જવાબ. 5નો ગુણક છું. 5નો ઘડિયો બોલવાનો. 20થી મોટો અને 30થી નાનો. પાયો 25. 2નો સરવાળો 7. 5 ને 2 7. સંખ્યાની વિશિષ્ટ પેટર્ન પૂર્ણ કરવાની છે. વિશિષ્ટ પેટર્નની અંદર 15 દૂને 30, 30 ને 5 35. તે જ રીતે 15 તરી 45, 45 ને 5 50, 15 ચોક 60, 60 ને 5 65, 15 પંચા 75, 75 ને 5 80, 15 છંગ 90, 90 ને 5 95, 15 સિત્તા 85 અને 5 105 અને 5 110. 15 સિત્તા 105 વત્તા 5 સરવાળો કરવાનો છે. ઓકે, આ સરવાળો કરવાનો છે વચ્ચે તો 110 આવશે. તે જ રીતે આ રીતે ઘડિયો બોલતા જવાનું છે અને જે જવાબ આવે એમાં 5 5 ઉમેરી અને લખવાનું છે. કેલેન્ડરનો જાદુ. 3x3નું ચોરસ બનાવો. તેની અંદર તમામ અંકોનો સરવાળો કરવાનો છે. જવાબ ઝડપથી મેળવવા આપેલ કોષ્ટક ભરો. આવું ચોરસ બનાવવાનું છે. કોઈ બી ચોરસ લઈ લો. ઓકે, અને એમાં કલર પૂરવાના છે. અને એવા ચોરસ દોરો અને અલગ રંગની બોર્ડર બનાવો અને કોષ્ટક ભરો. 1 લીલો, સૌથી નાનો નંબર 1 વત્તા 8 કરો તો 9 જવાબ આવે. 9 વડે ગુણો તો જે આ જવાબ આવ્યો એને 9 વડે ગુણવાના. 9 9 81. તો ખાનાના તમામ અંકનો સરવાળો 81 થાય. હવે 1 પીળો એટલે કે અહીંયા પીળો છે, આ પીળો રંગ પૂર્યો એ. હવે સૌથી નાનો નંબર છે 5. તેમાં 8 ઉમેરો 13 આવ્યા. 13 ને 9 વડે ગુણો 117 થયા. તો 117 છે એ બધા અંકોનો સરવાળો 117 થાય. કોનો? આ પીળાનો. એવી રીતના કોઈ બી લઈ લો. એમાં નાનો આંકડો અહીંયા 5 છે, અહીંયા 1 હતો એટલા માટે અહીંયા 1 લીધો. તો અહીંયા 5 છે માટે અહીંયા 5 લીધો છે. 5ની અંદર જે જવાબ નાનો આંકડો હોય એમાં 8 ઉમેરી અને 9 વડે ગુણવાના છે. બસ 8 ઉમેરી 9 વડે ગુણવાના. એ બધા ખાનાનો જવાબ થાય. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. એપ્લિકેશન જૂની વાપરતા હોય તો વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે. ઘણા બધા નવા અપડેટ એની અંદર આવી ગયા છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.